સમાચારોમાં આગળ વધીએ નસવાડીના પોથલીપુરા ગામે અશ્વિન નદી ઉપર 6 કરોડના ખર્ચે પુલ મંજૂર કરાયો, પરંતુ તેની હજુ ટેન્ડર પ્રોસેસ બાકી હોવાથી ભર ચોમાસે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડે છે। વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી ન શકતા તેમનો અભ્યાસ બગડી રહ્યો છે। ફેબ્રુઆરી મહિનામાં પુલના જોબ નંબરની સંખેડા ધારાસભ્યએ જાહેરાત કરી દીધી હતી, જો કે તેના 7 મહિના વીતી ગયા બાદ પણ હજુ પુલને લગતી કોઈપણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી। ગામની વચ્ચેથી અશ્વિન નદી પસાર થતી હોવાથી ચોમાસામાં ગામ બે ભાગમાં વહેંચાઈ જાય છે। આ સરકારે પુલ મંજૂર કર્યો છે, પણ હજી આ ક્યારે કામ થશે એની કોઈ હજુ બાંયધરી આપતા નથી। તો આ વહેલી તકે આ પુલ અમારો થાય તો આ દ્રશ્ય અમારે હાલ થાય એવી હું અપેક્ષા કરું છું। ને અમારા સામેના 80 ઘરની વસ્તી છે, 80 ઘરની વસ્તીમાં 50 ઘર સામે પાર છે, તો એ પારના બાળકો શાળામાં આવી શકતા નથી। અશ્વિન નદીમાં ભારે વરસાદને કારણે ખૂબ પાણી આવે છે, પાણી ખૂબ તોફાની હોય છે, બાળકો એની અંદર ઉતરી શકતા નથી અને સામે પારથી જે બાળકો આવે છે શાળામાં એ બાળકોને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। ઘણીવાર વાલીઓને ખભે બેસાડીને પણ એમને ઉતારવાનો પ્રયત્ન કરે છે। હાલ વરસાદ ઓછો થતાં અશ્વિન નદીમાં પાણી ઓછું થતાં બાળકો શાળાએ રાબેતા મુજબ ચાલુ થયા છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના આ પોથલીપુરા ગામે હાલ આપણે પહોંચ્યા છે। ખાસ કરીને દ્રશ્યો જોઈ રહ્યા છો, અશ્વિન નદીનું આ જે પાણી છે એ પાણીમાં આ ગ્રામજનો ઊભા રહે। ખાસ કરીને વાત કરીએ તો તંત્ર સુધી અહીંના ગ્રામજનો દ્વારા આ અશ્વિન નદી છે, અશ્વિન નદી ઉપર પુલ બનાવવા માટે માંગ કરેલ હતી। તંત્રએ અહીંયા 6 કરોડ રૂપિયાના ખર્ચે પુલ મંજૂર કર્યો છે, પરંતુ પુલ આજ દિન સુધી બહાર પાડ્યો નથી, કારણ કે હજુ સુધી એની ટેન્ડરની પ્રક્રિયા બાકી છે। ખાસ કરીને વાત કરીએ તો સામે જે ફળિયું છે એ ફળિયું ડુંગળી ફળિયું છે। આ જે ડુંગળી ફળિયાના માણસો તેમજ જે બાળકો છે એ આજે પણ આટલી યાતના ભોગવીને અહીંયા આવી રહ્યા છે। ખાસ કરીને શાળાની વાત કરીએ તો પ્રાથમિક શાળાના બાળકો આજે છેલ્લા 1 મહિનાથી અહીંયા આવી શક્યા નથી, કારણ કે એમને જ્યારે શાળા પર પહોંચવું હોય એ બાળકોને તો 15 કિલોમીટરનો ફેરો છે। તંત્રએ અહીંયા અત્યાર સુધી ધ્યાન જ નથી આપ્યું। ત્યારે પુલ હમણાં મંજૂર છે, પરંતુ ક્યારે બનશે, ક્યારે એનું ટેન્ડર પડશે એ હાલ તો કોઈ પાસે જવાબ નથી। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।